દેશના અલગ અલગ રાજ્યોના વિવિધ શહેરોમાં સાંસ્કૃતિક ધરોહરના શહેર તરીકે અમદાવાદની ગણના થાય છે, ત્યારે આવો જાણીએ હેરિટેજ સિટી અમદાવાદની આન બાન અને શાન એવા જૂનવાણી પોળોની મકાનોની વિરાસત અને તેની વિશેષતા વિશે। અમદાવાદ એક ઐતિહાસિક શહેર છે ને આ ઐતિહાસિક શહેરની ધરોહર એટલે પોળોના મકાનો। ખાડિયા વિસ્તારમાં એક ઐતિહાસિક એવું મકાન આવેલું છે જ્યાં ગ્રામોફોન 150 વર્ષ જૂનું છે। આ મકાન 200 વર્ષ જૂનું છે ને આ ગ્રામોફોનમાં 1948નું ગીત અત્યારે હાલ પણ ચાલુ છે। ખાસ આ ઐતિહાસિક ધરોહરના મકાનની અને પોળોના વિસ્તારની સંપૂર્ણ માહિતી ગુજરાત ફર્સ્ટ ઉપર અમે તમને બતાવીશું। ઈસવીસન 1411ની 27મી ફેબ્રુઆરીએ અહમદ શાહ નામના બાદશાહે સાબરમતીના કિનારે વસાવેલા અમદાવાદ નગરના ઇતિહાસે નાની મોટી અનેક ચડતી પડતી નિહાળી છે અને તેથી જ અમદાવાદને હેરિટેજ સિટીનું બિરુદ પણ મળેલું છે, જ્યાં સદીઓ જૂની ધરોહર જોવા મળે છે। ખાસ વાત કરીએ પોળ વિસ્તારની તો આજે પણ ખાડિયા વિસ્તારમાં આવેલ મોટા સુથારની પોળના મકાનમાં વરસાદી પાણીની વ્યવસ્થા માટેના ટાંકા, પૌરાણિક હસ્તકલા અને રંગ રોગાણ છે। એવી અવનવી કલા કારીગીરી છે જે આપણે માત્ર ફિલ્મમાં જ જોઈ હોય છે। આ જ ઐતિહાસિક પોળોના મકાનો તેની ધરોહર હંમેશા બરકરાર રહે તે માટે જગદીપભાઈ મહેતાએ પોતાના હેરિટેજ મકાનનો વારસો સાચવ્યો છે અને પોતાના મકાનની ખૂબ જ કાળજી તેઓ લઈ રહ્યા છે। તમે આ હેરિટેજ હાઉસ જુઓ છો તો આ ઘરની અંદર અમારે રોજના 20 થી 25 વિઝિટર્સ ઘર જોવા માટે પણ આવે છે કે જેના માટે અમે કોઈ ચાર્જ લેતા નથી। તે ઉપરાંત આ ઘરની અંદર પહેલાં અમે ફિલ્મ શૂટિંગ માટે આપતા હતા, જેમ કે કાયપોચ છે, બેટા રહા, કેવી રીતે જઈશ, પાસપોર્ટ, સાહેબ, આ બધા મૂવી માટે આપતા હતા। પણ હવે મૂવી માટે અમે બંધ કરી દીધું કારણ કે મૂવીમાં આપવાથી ઘરની અંદર નુકસાન બહુ થાય છે। એકચ્યુઅલી અમારે એને સાચવવું છે એટલે સાચવવા માટેનો અમારો મેઇન પ્રયત્ન છે। એટલે હવે ઘણા લોકો આવે તો પ્રી વેડિંગ શૂટ કે કોસ્ચ્યુમ ડિઝાઇન કે જ્વેલરી શૂટ હોય એના માટે આવે છે અને એમાંથી એમને જે કંઈ ઇન્કમ થાય છે અમે આ ઘરની અંદર રિસ્ટોરેશન એના મેન્ટેનન્સ માટે અમે યુઝ કરીએ છીએ। દરેક શહેરની ઓળખ છે, એમાં અમદાવાદની ઓળખ એ એની પોળો છે। પોળો એ સહઅસ્તિત્વની વાત છે, સાથે મળીને રહેવાની વાત છે, સાથે મળીને તહેવારો ઉજવવાની વાત છે। દુઃખ અને સુખના પ્રસંગો અમદાવાદની પોળોમાં ટીમ સ્પિરિટની ભાવનાથી ઉજવવામાં આવે છે। તમે જુઓ 2001ની સાલમાં ધરતીકંપ આવ્યો, ચારે બાજુ વિનાશ થયો હતો, પણ અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં એ ધરતીકંપની કોઈ અસર થઈ નથી, કારણ સહઅસ્તિત્વની ભાવનાથી પોળોના મકાનો પણ એકબીજા સાથે જોડાયેલા છે। અમદાવાદની પોળોનું જીવન નિરાળું છે। તેને નજીકથી નિહાળો તો તેમાં દરેક રંગોને જોઈ શકાય છે। પોળમાં રહેલા રોજિંદા જીવનની અલગ જ મજા છે। એટલે જ તો અમદાવાદની પોળની મુલાકાત લેવા દેશ વિદેશથી લોકો આવે છે અને તેના માટે ખાસ હેરિટેજ વોકની પણ શરૂઆત કરાઈ છે। અમદાવાદ એક ઐતિહાસિક શહેર છે અને આ ઐતિહાસિક શહેરની ધરોહર છે પોળો। પોળો વિસ્તારનો જે સાંસ્કૃતિક જે મકાનો છે તેની ધરોહર સમા આ એક ખાડિયા વિસ્તારનું જે મકાન છે। ખાસ આ મકાનની હેરિટેજ સિટી તરીકે જ્યારે દરજ્જો મળ્યો હતો ત્યારે આ મકાનને એવોર્ડ પણ મળ્યો હતો। ત્યારે આવા ઐતિહાસિક મકાનની ધરોહરને સાચવવાની જે છે તે ગુજરાત સરકાર અને કોર્પોરેશન દ્વારા પણ એક ફંડ આપવામાં આવે છે અને આ ઐતિહાસિક ધરોહર સચવાય અને અમદાવાદ સિટી હેરિટેજ સિટી તરીકે યથાવત રહે તેવી હંમેશા આશા રાખીએ। કેમેરામેન નરેશ રાજોરા સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।